જો તમે આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુને હેલ્ધી સમજીને થોડી પણ વધારે ખાઓ છો તો વેઇટ લોસ થવાની બદલે વેઇટ ગેઇન થઈ જશે. અને ત્રીજી આઈટમ તો તમને ચોંકાવી જ દેશે. કેમ છો બધા? હું છું માધવ ભટ્ટ અને હું ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશન પર છું. આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને એમને ઓબેસિટી નામના સાયલન્ટ બીમારી થવાથી બચાવો. આપણા આ લિસ્ટની અંદર પહેલી આઈટમ છે પનીર. હા, ડાયટની અંદર પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે. એટલે આપણે પનીરને પ્રોટીનનું એક મેઇન સોર્સ બનાવી છીએ. અને જો આપણે પનીર ભુરજીને ખાતા હોઈએ છીએ તો મિનિમમ એક મીલની અંદર 100 ગ્રામ પનીર ખાઈ જતા હશું. અને ખાલી પનીરમાંથી જ એમાં આપણને 250થી 300 કેલરી મળે છે, જે 3.5થી 4 રોટલીની કેલરી બરાબર છે. અને તેલ અને વેજીટેબલ્સ જે બીજા એડ કરી છે એમાંથી કેલરી મળીએ તો અલગ. અને જો પનીરની ગ્રેવીવાળી સબ્જી ખાતા હોય છો તો આપણને એવી ટેવ હોય છે કે દરેક બટકાની અંદર એક પનીરનું પીસ આવે. એટલે આપણે 70 ગ્રામ પનીર તો એમાં ખાઈ જતા હોય છે એક વખતમાં, જેની અંદર મિનિમમ 200 કેલેરી આવે છે, જે 2.5થી 3 રોટલીની કેલેરી બરાબર છે. એટલે જ્યારે પણ પનીર ખાઓ ત્યારે પોર્શનનું ખાસ ધ્યાન રાખો. બીજી આઈટમ છે નટ્સ અને ડ્રાય ફ્રૂટ. આપણે આને સુપર ફૂડ્સ માનીએ છીએ કારણ કે આની અંદર બહુ જ ન્યુટ્રિશન હોય છે, પણ આ સાથે સાથે કેલેરી ડેન્સ પણ હોય છે. જેમ કે અડધા પીસ અખરોટમાં પણ 80 કેલરી આવે છે, જે એક રોટલીની બરાબર. નાના નાના પિસ્તામાં પણ આપણને 35થી 40 કેલરી મળી જાય છે, જે અડધી રોટલીની બરાબર છે. 5 મીડિયમ કાજુમાં પણ આપણને 60 કેલરી મળી જાય છે, જે ઓલમોસ્ટ એક રોટલી બરાબર છે. અને 25 ગ્રામ સિંગ ખાતા હોય, જે એક મુઠ્ઠીની બરાબર છે, તો એની અંદર પણ 150 કેલરી આવી જાય છે, જે 1.5થી 2 રોટલીની કેલરી બરાબર છે. એટલે આ સુપર ફૂડ્સને ખાતી વખતે પણ પોર્શન કંટ્રોલનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ તમારું ઓવરઓલ કેલરીને વધારી શકે છે. ત્રીજી આઈટમ છે કોકોનટ ચટણી. આપણે વેઇટ લોસ વખતે મેઇન ખાવાની આઈટમ પર તો ધ્યાન આપી છીએ, પણ એની સાથે ખાવાની આઈટમ પર ધ્યાન નથી આપતા. જેમ કે વેઇટ લોસ માટે આપણે સ્ટીમ્ડ ઇડલી કે પ્લેન ઢોસા ખાઈએ છીએ એ તો સારું છે, પણ સાથે ટીવી જોતા જોતા આની સાથે જે 4-5 ચમચી કોકોનટ ચટણી ખાઈ જતા હોય છે, એની અંદર તમને 150 કેલરી આવે છે, જે 1.5થી 2 રોટલી બરાબર છે. એટલે તમારું ઓવરઓલ કેલરી કાઉન્ટને આખું મિસમેચ કરી આપશે. એટલે આવી ચટણી જે સાથે ખાતા હોય છે એના પર પણ ખાસ ધ્યાન આપવું.